DN24 न्यूज, जो आपको हर खबरों से कराए रूबरू। नमस्कार, आप देख रहे हैं DN24 न्यूज। खानवेल विस्तार में ITI बनाए जाने की घोषणा का जहां स्वागत हो रहा है, वहीं आदिवासी परिवारों को प्रताड़ित कर उनकी जमीन जबरन कब्जाने के आरोपों ने विवाद खड़ा कर दिया है। आदिवासी नेता प्रभु टोकिया ने इस मामले में प्रशासन और जनप्रतिनिधियों पर गंभीर सवाल उठाए हैं। प्रभु टोकिया ने बताया कि 2 दिन पहले खानवेल प्रशासन द्वारा एक आदिवासी परिवार को प्रताड़ित कर उनकी जमीन छीनने की जानकारी मिली थी। इसे लेकर आज उन्होंने प्रशासनिक अधिकारियों से मुलाकात कर इस मामले पर चर्चा की। उन्होंने कहा कि प्रदेश के बच्चों के लिए ITI का निर्माण स्वागत योग्य है, लेकिन आदिवासी परिवारों को डराकर उनकी जमीन लेना पूरी तरह गलत है। प्रभु टोकिया ने इस घटना को आदिवासी समाज के खिलाफ अन्याय करार दिया और सवाल किया कि जब सांसद, जिला प्रमुख और खानवेल पंचायत के सभी जनप्रतिनिधि खुद आदिवासी समुदाय से हैं, तो इस तरह की घटनाओं पर वे चुप क्यों हैं? उन्होंने भाजपा सरकार और जिला प्रशासन पर निशाना साधते हुए कहा कि दादरा नगर हवेली के कलेक्टर प्रियांक किशोर और खानवेल RDC के दिशा निर्देश में आदिवासियों के साथ किया जा रहा व्यवहार निंदनीय और दुर्भाग्यपूर्ण है। प्रभु टोकिया ने मांग की है कि सांसद, जिला प्रमुख और पंचायत के प्रतिनिधि इस मामले में तुरंत हस्तक्षेप करें और आदिवासी परिवारों को न्याय दिलाएं। इस मुद्दे से जुड़ी हर नई जानकारी के लिए जुड़े रहें DN24 न्यूज के साथ। પ્રોજેક્ટ છે એને વેલકમ છે અને પરિવારને એવું કહેવાનું છે કે ભાઈ જે ભલે જે 12 ગુંઠામાં આજની ડેટમાં જે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે તો ભલે ડિસ્પ્યુટ મેટર છે, ભલે અમારા નામની અને ITI છોકરા માટે બનતી સમયે વાંધો નહીં મળે। આ 12 ગુંઠા જમીન લે અને ત્યાં પર ITI બનતી હોય તો પરિવારને એવું કહે છે અમને વાંધો નથી, પણ એ બનાવવાના ચક્કરમાં આખી જમીન અમારા જે ડેવલપમેન્ટ જમીન છે, મારે આ પૂરી જમીન જે લેવાની વાત કરી રહ્યા છે તો એ જમીન અમે 1 ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી, આવું પરિવારનું કહેવું છે। બીજું છે જે સંપાદન કરવાના જે 1 ગુંઠા 2 ગુંઠાની વાત આવી એમાં એ લોકો પરિવાર સમજ છે, પણ આખી જમીન જ તમે લેવાની વાત કરતા હોય તો આજે આ 50-60 જેટલો આખો પરિવાર છે એ પરિવાર જવાનું ક્યાં? અને વિકાસની વાત આવે કે ભાઈ વિકાસ કરો તમે, પણ અમારા આદિવાસી સમાજના અમારા સ્થાનિક લોકોને મારીને, દબડાવીને, ગુંડાગીરી કરીને, પોલીસ ફોર્સ લઈ જાય તમે, JCB લઈ જઈને ઓફિસો બોલાવીને ડરાવવાની વાત કરો, મારવાની વાત કરો, ધમકીયા પણ વાત કરતો હોય તો આ હવે કોંગ્રેસ પાર્ટી બરદાસ્ત નહીં કરશે। હવે પાણી અહીંયા નાક સુધી આવી ગયું છે। હવે જનતાને આ પંચાયત માધ્યમથી શાસન પ્રશાસન લોકોને કહેવા માંગીએ છીએ કે આ જે બધા આવા જે પ્રોજેક્ટ, અને એક સવાલ એ આવી રહ્યો છે કે દાદરા નગર હવેલીમાં આ સરકારી જે બધા ગવર્મેન્ટના જે બધા ડેવલપમેન્ટના જે પ્રોજેક્ટો આવી રહ્યા છે એ પ્રોજેક્ટો મને એવું લાગે કે આ જે બધી પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયા કે પંચાયતના પરમિશન વગર કે પંચાયતની સહમતિ વગર કે આ જે બધી સંપાદનની પ્રક્રિયા પ્રોસેસ કર્યા વગર આ બધા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે। મને એવું આશંકા છે અને એનો મતલબ કે એમાં દુનિયાભરનું ભ્રષ્ટાચાર થવાની આશંકા થઈ રહી છે અને મને ખબર હતી